નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના રાજકારણી સામે વ્યાજખોરીની ફરિયાદ, એ ડિવિઝન પોલીસે અટકાયત કરી। એએપીના નેતા મનહર પરમારની પત્નીને બુધવારે 5 વર્ષની સજા બાદ ગુરુવારે તેઓ અને તેમના પુત્ર વિરુદ્ધ વ્યાજખોરીની એફઆઈઆર। વ્યાજ નહીં ચૂકવતા મકાન જ પચાવી લીધું। કોન્ટ્રાક્ટરે 10% વ્યાજે મનહર પરમાર પાસેથી 10 લાખ લીધા હતા। કુલ 12.40 લાખ ચૂકવવા છતાં હજી વ્યાજ બાકી કહી ધમકીઓની રાવ। જંબુસરના વહેલમ ગામે પ્રેમીને પ્રેમિકાના પરિજનો તરફથી મળી ઘૃણાસ્પદ સજા। ગામના મેદાનના ભર બપોરે સરેઆમ નગ્ન કરી 8 લોકોએ બેરહેમીથી ડીબી નાખ્યો। જંબુસર રેફરલ બાદ યુવકને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો। યુવતીના પરિજનોમાં 5 પુરુષ અને 3 મહિલાએ યુવકને લોખંડની પાઇપો, દંડા અને અધમુઓ કરી નાખવાનો વિડીયો વાયરલ। આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। પંચાયત સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું। ભરૂચના લિંક રોડ પર રહેતા એએપીના નેતા અને પૂર્વ નગર સેવક મનહર પરમાર અને તેમના પુત્ર વિરુદ્ધ વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાતા શહેરમાં સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે। ભરૂચના કુકળવાડા ખાતે રહેતા જીતેન્દ્ર પ્રભુ પ્રજાપતિ તેમજ તેમની પત્નીએ રૂપિયા ભેગા કરી વર્ષ 2012માં શી રેસિડેન્સીમાં મકાન ખરીદ્યું હતું। વર્ષ 2014માં જીતેન્દ્રને ધંધાર્થી રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં રાજકીય આગેવાન પૂર્વ કોર્પોરેટર મનહર મગનભાઈ પરમાર પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। તબક્કાવાર 1.40 લાખ ચૂકવી દીધા બાદ તેમની સ્થિતિ ન હોય રૂપિયા નહીં ચૂકવી શકતા મનહર પરમારે ધમકાવી તેમને મકાન ખાલી કરાવી કબજો કરી લીધો હતો। તેઓ ભાડેથી મકાન રાખી રહેતા હતા। 2016માં તેમની પાસે રૂપિયાની સગવડ થતા તેમને મનહર પરમારના કહેવાથી તેમના પુત્ર કેતનના ખાતામાં 8.50 લાખ તેમજ 2.50 લાખના 2 ચેક નાખી ક્લિયર કરાવ્યા હતા। પોતાના મકાનની માંગણી કરતા હજી તેમનું વ્યાજ બાકી છે તેમ કહી તેમનું મકાન મનહર પરમારે પાછું નહીં આપ્યું। આખરે જીતેન્દ્ર પ્રજાપતિએ કંટાળીને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 40, 42A, 42D તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ મનહર પરમાર અને તેમના પુત્ર કેતન સામે ગુનો નોંધાવ્યો હતો। એ ડિવિઝન પોલીસે પૂર્વ કોર્પોરેટર મનહર પરમારની અટકાયત કરી છે। બુધવારે જ કોર્ટે તેમની પત્નીને સસ્તા અનાજની દુકાનમાં ઉચાપત અને ગેરરીતિના કેસમાં 5 વર્ષની સજા ફરમાવી હતી। જંબુસર તાલુકાના વહેલમ ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પ્રેમિકાના પરિજનોએ ગામના મેદાનમાં સરેઆમ નગ્ન કરી ઢોર માર માર્યો હોવાની ઘટના અને તેના વાયરલ વિડીયોએ ભારે હલચલ મચાવી દીધી છે। જંબુસર તાલુકાના વહેલમ ગામે રહેતો 23 વર્ષીય યોગેશ કાલુભાઈ વસાવા તેના મોટા ભાઈ સાથે રહે છે। યુવકને ગામની જ યુવતી સાથે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો। ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી યોગેશના ઘરે દોડી ગઈ હતી। યુવતીના પરિવારના 4 સભ્યો યુવકના ઘરે આવી જતા બંને પ્રેમી પંખીડા ત્યાંથી ભાગ્યા હતા, જેઓને નજીકમાંથી પકડી યુવતીના પરિજનોએ બંનેને પકડી યુવકને માર મારી યુવતીને લઈ ગયા હતા। જે બાદ ગુરુવારે યોગેશ ગામની ભાગોળે આવેલા મેદાનમાં બેઠો હતો ત્યારે યુવતીના પરિજનો હાથમાં લોખંડના પાઇપ, લાકડાના દંડા લઈને દોડી આવ્યા હતા। યુવાનને પકડી તું અમારી દીકરીનો પીછો કેમ કરે છે તેમ કહી અપશબ્દોનો વરસાદ વરસાવી લાફા, ધીક્કા પાટવું અને સપાટાઓ ઝીંકવાનું શરૂ કરી દીધું હતું। માનવતાની તમામ હદ વટાવી 5 પુરુષો અને 3 મહિલાઓએ યુવકને નગ્ન કરી અધમુકો કરી દીધો હતો। ગ્રામજનો તેમજ યુવકના સમાજના લોકો ભેગા થઈ જવા છતાં યુવકને મારવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો, જેના વાયરલ થયેલા વિડીયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે। ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા દાખલ કરાયો છે। પ્રેમીએ તેને નગ્ન કરી ઢોર માર મારનાર પ્રેમિકાના પરિજનો સતીશ સુરેશ માળી, મહેશ ઈશ્વર માળી, વિજય પૂજાભાઈ વાઘેલા, કમલેશભાઈ, મહેશની પત્ની રિંકલ માળી, જયાબેન અને સુરેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે। જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગામના વસાવા સમાજના લોકોએ યુવતીના પિતા સરપંચ વિજયભાઈ સમાજના યુવાનો ઉપર અત્યાચાર ગુજારતા હોવાની રાવ પોકારી છે। और अगर खरीब में मारा मम्मी परा जाए तो मम्मी छोड़ा तो बहन आई जाता है फिर मम्मी मारा पड़ते के ऐसे नहीं जवान के धमकी आलस है
કોણ ધમકી કોણ આપે છે? એ વિજય મારી સરપંચ ને ચોરે મારા ભાઈ કેટલા દિવસથી ખોવાઈ ગયેલો છે. આજે 6 દિવસ થયા, મળતો નહીં, કઈ ખબર નહીં મળતી. શું થયું હતું માસી ગામમાં? ગામમાં એ છોકરાને માર્યો તો. કોને માર્યો? એ વિજય મારી એ સરપંચ. વિજય મારી કોણ છે? એ તને રે સરપંચ છે. તે સરપંચે માર્યો તો કેવો માર્યો, લુગડો ઉતારીને માર્યો. એને માએ જન્યો હોય એવો જ કરીને માર્યો એને. અને પછી પગે ઓયની બાંધી દીધી, હાથ બાંધી દીધા, ને પછી મારે અને પાછો અહીં ખરીમ માર્યો. એટલું બધું પબ્લિક હતું તો એ પબ્લિકને છોડાવવા નતા જવા દેતા. અમે છોડાવવા ગયા હતા તો આમણ ધક્કાની દંડા લઈને દોડીને મારતા હતા ને આમણ નાખ્યા હતા. એ ભાઈ કઈ છે જે એ તો કઈ નાહી ગયા, કોને ખબર? જે વ્યક્તિને માર્યા એ વ્યક્તિ દવાખાનામાં હતો. ને આજ રોજ જંબુસર તાલુકાના વેલમ ગામે આવેલા છે. જંબુસર સમાજ આદિવાસી સમાજના અગ્રણી તરીકે આજરોજ વેલમ ગામની મુલાકાતે આવેલા જે કંઈ ઘટના બની છે એના પરિવારની મુલાકાત લીધી. તેમાં જે કંઈ પોલીસ દ્વારા જે આ લોકો આદિવાસી સમાજને જે વાડા ઘડિયા અન્યાય થાય છે તે માટે પોલીસ તંત્રને પણ અમે મુલાકાત કરેલી છે. તેમજ જો યોગ્ય આ બાબતમાં નિરાકરણ નહીં મળે તો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારાનો સંપર્ક કરીશું. ભરૂચ જિલ્લામાં ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલ પાર્થ કન્સ્ટ્રક્શન ખાતે રાજસ્થાન મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ યુવા મહોત્સવ અને 20મી વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તો આવી જ રીતે જંબુસરમાં વસતા સુથાર સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માના જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સુથાર સમાજ હવન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવનમાં શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમોનું સમાજના સભ્યો અને ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જંબુસર તાલુકાના નાડા ગામના રહીશના બેંક ખાતામાંથી 50,000 કોઈ ગઠિયાએ ઉપાડી લીધા હતા. જંબુસર તાલુકાના નાડા ગામમાં રહેતા તરુણ ઘનશ્યામ પંડ્યાનું જંબુસર ખાતે આવેલ એક્સિસ બેંકમાં ખાતું ધરાવે છે. જેઓના ખાતામાંથી આજરોજ 50,000 રૂપિયા બરોબર કોઈ ગઠિયાએ ઉપાડી લીધા હતા. રૂપિયા ઉપડી ગયાના મેસેજ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક બેંક ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. તમને ખબર નથી વસ્તુની સાહેબ, સમજો બરાબર છે. હવે એક વસ્તુ સમજો કે કોને પાસવર્ડ આપે છે એ તો મને ખબર ના હોય સાહેબ. તમે કોને આપ્યો તો પાસવર્ડ? હું તરુણ પંડ્યા, નાડા ગામનો રહેવાસી. એક્સિસ બેંકમાં મારું એકાઉન્ટ હોવાથી એ એકાઉન્ટની અંદરથી મારા એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ગાયબ થયેલા છે. મેં કરી અહીંયા બેંકમાં, ત્યાર પછી એ લોકોએ મારી કમ્પ્લેન લખી છે, પણ એનું હજુ કોઈ નિરાકરણ ક્યારે આવશે? કમસે કમ 99 દિવસ પછી એનું કંઈ નિરાકરણ આવી વાત છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રક બોર્ડ CPCB દ્વારા ભારત દેશની સૌથી પ્રદૂષિત નદીઓ અને ચકાસણી કરી તે અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનું નોંધાયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રક બોર્ડ દ્વારા દેશભરમાંથી વિવિધ નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડનું લેવલ ઉપરાંત pH સહિતની માત્રાની ચકાસણી કરવામાં આવી હતી. ગુજરાતની નદીઓના વિવિધ 67 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેમાં 13 જેટલી નદીઓ પ્રદૂષિત હોવાનું ફલિત થયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓનો સમાવેશ થાય છે, જેમાં અંકલેશ્વર નજીક આવેલ આમલા ખાડીનું BOD લેવલ 49 પર લીટર જોવા મળ્યું હતું, જેના ક્લાસ 1માં સમાવિષ્ટ કરવામાં આવે છે. તો વાગરા નજીકથી વહેતી ભૂખી ખાડી પણ પ્રદૂષિત નદીઓની યાદીમાં આવી ગઈ છે, જેનું BOD લેવલ 3.9 જોવા મળ્યું હતું, જેનો ક્લાસ 5માં સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય રીતે BOD લેવલ 1 થી 2 પીવા લાયક ગણાય છે. વાગરા નજીકની ભૂખી ખાડીનું લેવલ ખતરાની ઘંટીની પાસે છે. ત્યારે ઉદ્યોગો દ્વારા ઠલવાતા પાણીના કારણે આ પ્રદૂષણ ફેલાયું હોવાનું પણ જણાઈ રહ્યું છે. જંબુસરના તળાવપુરાથી ભાણખેતર જવાના મુખ્ય માર્ગ ઉપર દૂષિત પાણીને લઈ 2 ગામના ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જંબુસરના તળાવપુરાથી ભાણખેતર ગામને જોડતા માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગ ઉપરથી તળાવપુરાથી ભાણખેતર આવન જાવન કરતા લોકોને દૂષિત પાણીનો ભરાવો થતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં નહીં કરવામાં આવ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. સાથે આ માર્ગ ઉપરથી શાળાએ જતા બાળકો પડી જતા હોવાની ઘટનાઓ સામે આવી છે. આ માર્ગ ઉપર ધાર્મિક સ્થળો પણ આવ્યા હોવાથી દર્શનાર્થીઓને પણ હાલાકી વેઠવી પડે છે. ત્યારે વહેલી તકે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તલાવપુરા તુલસીવાડીમાં અમે રહીએ છીએ. અમારે ભણતર બગડે છે. અમારે આ રસ્તો જોઈ લો કેટલો ખરાબ છે. અમારે જતા જતા અમુક હવે તો કેટલી વખત અમે પડી જઈએ છીએ. અમારે ચોપડા બગડે છે. અમારે રજા બી પડી જાય છે આ ગંદકીની દેખે. કોઈ રસ્તો બી સાફ નથી એટલે અમારે જવાતું નથી એટલે અમારું ભણતર બગડે છે. આ સાહેબ ઘણા વર્ષોથી આ સમસ્યાઓ છે. અહીંયા આગળ હિન્દુ મુસ્લિમ વસ્તી સાથે હળીમળીને રહીએ છીએ. અહીંયા આગળ આવેલું બાણકેદ રોડ છે. મસાણી માતાજીનું મંદિર આવ્યું છે. હિન્દુ સમાજના લોકો સવારે દર્શન માટે જાય છે. અને અમારે મુસ્લિમ કબ્રસ્તાનને સૈયદ અહેમદ જલાલગંજ શહીદ દાદો જ્યાં હાલમાં 4-5 તારીખે એમનું ઉરસ છે. છતાં પણ આ વારંવાર આપણે મૌખિક કે લેખિત રજૂઆત કરતા છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી કંઈ હલતું નથી. અને આગળના ભાગમાં બી તલાવપુરાથી તુલસીવાડીમાં ગટરનું બી ઠેર ઠેર ગટરના પડથાલા ભરાયેલા છે. આગળથી ગટરનું પ્રેશર મારતા નથી. પ્રેશર આવે તો અમુક આશ્વાસન પૂરતું મારીને ચાલ્યા જાય પણ પરિસ્થિતિ ત્યાંને ત્યાં યથાવત રહે. ધાર્મિક રસ્તો છે એમ ભાણખેતરના ગણપતિની મૂર્તિ જૂનામાં જૂની કહેવાય છે. એમ ગણસિત જવાની દરગાહ પણ છે જૂનામાં જૂની. આ એટલા માટે આ લોકો રસ્તામાં પાણી કિચડ ગંદકી ફૂલ છે એ અમારે જવાનું જ કહી રહી. બીજું કારણ કે આ છોકરા બાળ મંદિર સ્કૂલ જાય છે તે બંધ થઈ જશે. સાહેબ અમારે કરવું શું આવે? ભરૂચમાં કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પટોત્સવ નિમિત્તે 22મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભરૂચ મોઢ મોદી સમાજ સંચાલિત શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શુક્રવારે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીનો પટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. લિંક રોડ ઉપર સ્થિત દેવસ્થાન ખાતે સવારે આરતી બાદ માતાજીની સાલગીરા નિમિત્તે સમાજના વરિષ્ઠ આગેવાનો શંકરભાઈ ગાંધી સહિતના દ્વારા કેક કાપવામાં આવી હતી. સાંજે 4 કલાકે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી મંદિરેથી માતાજીના પાટોત્સવ નિમિત્તે 22મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શણગારેલા ભવ્ય રથ ઉપર માતાજીને બિરાજમાન કરી ફૂલવર્ષા અને ડીજે તેમજ આતશબાજી વચ્ચે શોભાયાત્રા શક્તિનાથ, પાંચબત્તી, સોનેરી મહેલ થઈ દાંડિયા બજાર પહોંચી હતી, જ્યાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રા મહાઆરતી દર્શન અને પૂજનમાં મહાનુભાવો સમાજના અગ્રણીઓ અલ્કેશ મોદી, સંજય ત્રાલસાવાલા, પ્રદીપ તાપિયાવાલા, ભૌતિક ગુંધાવાલા સહિત 5000થી વધુ લોકો જોડાયા હતા. ભરૂચ સેવાશ્રમ રોડ ઉપર પાણીની પાઇપલાઇન લીકેજ થયા બાદ હાથ ધરવામાં આવેલ સમારકામની કામગીરીને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચ સેવાશ્રમ રોડ તંત્ર દ્વારા હાથ ધરવામાં કામગીરીને પગલે પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો. આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે શક્તિનાથથી પાંચબત્તી વચ્ચે પસાર થતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સમારકામની કામગીરી શરૂ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા રાતના સમયે કામગીરી કરવામાં આવે તો વાહન ચાલકો સાથે શહેરીજનોને રાહત મળે. ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સિટી બસ ઉપર મહિલા જાગૃતિ અંગેનું સ્ટીકર લગાવી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે, જે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શારીરિક અને માનસિક પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ સેન્ટર દ્વારા આજરોજ મહિલાઓના સશક્તિકરણ અને ઘરેલું હિંસાથી પીડિતને સહાય મળી રહે તે માટે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રેલવે સ્ટેશન ખાતે આવેલ સિટી બસ સ્ટેન્ડમાં સિટી બસ ઉપર સ્ટીકર લગાવી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આજરોજ ભરૂચ જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ચાલતું સખી વન સ્ટોપ સેન્ટર, જે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે, તેના દ્વારા ભરૂચ જિલ્લામાં નગરપાલિકા દ્વારા ફરતી સિટી બસોમાં મહિલાઓના સશક્તિકરણ માટે અને ઘરેલું હિંસાથી પીડિત કોઈપણ મહિલાને તાત્કાલિક ધોરણે સહાય મળી રહે તે હેતુથી સખી વન સ્ટોપ સેન્ટરના અલગ અલગ જગ્યાએ સ્ટીકરો લગાવવામાં આવ્યા છે અને એ લગાવતા અમને ખૂબ જ આનંદની લાગણી થાય છે. અને આ બાબતે અમે ભરૂચ નગરપાલિકા તેમજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રમુખ મારુતિનસિંહ અટોદરિયાએ ગૌ પૂજન સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિનસિંહ અટોદરિયાએ તેમનો 55મો જન્મદિવસ સેવા એ જ સમર્પણના પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર વિવિધ કાર્યક્રમો થકી જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌ પૂજનથી કરી હતી. ધર્મપત્ની અને પરિવાર સાથે ગાય માતાનું પૂજન અર્ચન કરી ગૌ માતાને ઘાસચારો ખવડાવ્યો હતો. પાંજરાપોળ ખાતે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, મંત્રી નિશાંત મોદી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ચિરાગ ભટ્ટ, સુરભીબેન તમાકુવાલા સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થિતિ વચ્ચે કેક કાપી હતી. ત્યારબાદ નવાડેરા દત્ત મંદિર ખાતે પૂજન અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. સોનેરી મહેલ ખાતે જરૂરિયાતમંદોને જન્મદિવસ નિમિત્તે મારુતિનસિંહ અટોદરિયાએ અન્ય મહાનુભાવોની હાજરીમાં અકસ્માત વીમો અને ઇન્સ્યોરન્સનું વિતરણ કર્યું હતું. ભોલાવ ખાતે યુવા મોરચા આયોજિત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતા કીટ વિતરણના કાર્યક્રમમાં તેઓ જોડાયા હતા. બપોરે ચિલ્ડ્રન હોમના બાળકો સાથે જિલ્લા પ્રમુખે જન્મદિવસ ઉજવી તેઓને ભોજન કરાવ્યું હતું. સાથે જરૂરી ચીજવસ્તુઓનું આ બાળકોને વિતરણ કર્યું હતું. જે બાદ બપોરે દુબઈ ટેકરી મહાદેવ મંદિર ખાતે યુવા મોરચા તેમજ સેમેનેક્સ ગ્રુપ દ્વારા તેમના જન્મદિને આયોજિત મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને મા કાર્ડનું વિતરણ કરાવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ જૂના એસટી ડેપો સામેના ઝૂંપડપટ્ટીમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના જૂના એસટી ડેપો સામે આવેલ એક ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે આજુબાજુમાં રહેતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી. આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા 2 જેટલા ફાયર ટેન્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટના ઘરમાં રહેલ સામાનમાં આકસ્મિક આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચંપાપુરી જૈન દેરાસર પાસેની વર્ધમાન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા જસવંત દાળમચંદ જૈન રિદ્ધિ સિદ્ધિ એવેન્યુમાં સ્ટીલ પાઇપની દુકાન ચલાવી વેપાર કરે છે. જેઓ ગત તારીખ 17મી ડિસેમ્બર 2022ના તેઓની દુકાન પર હતા. તે સમયે ભરત પુરોહિત ત્યાં આવ્યો હતો અને વેપારી સાથે માથાકૂટ કરી માર માર્યો હતો. મારામારી અંગે જીઆઈડીસી પોલીસ મથક ખાતે અરજી રૂપી ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલ ભરત પુરોહિતને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ગોયા બજાર ખડકી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોયા બજાર ખડકી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર દીક્ષાબેન અરવિંદ મોહનલાલ મહેતા તેના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 7 નંગ બોટલ કબજે કરી હતી અને મહિલા બુટલેગર દક્ષાબેન મહેતાને ઝડપી પાડી હતી. જ્યારે આવી જ રીતે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ગોયા બજાર ખડકી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર ટીનુબેન રાજેશ મોદીના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ટીનુબેન મોદીને ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપી રાણા પંચની વાડી પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વૈરાગી વાડમાં રહેતો બુટલેગર પંકજ ઉર્ફે ચિંટુ કિશોર ચણાવાલાને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર સુરત હાઈવે પર આવેલ આઝાદ માર્કેટમાં જીપીસીબીએ કેમિકલ પ્લાસ્ટિક બેગના ગેરકાયદેસર સંગ્રહકારો પર તવાઈ બોલાવતા ભંગારિયાઓમાં ફફડાટ ફેલાવવામાં પામ્યો છે.
અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ આઝાદ માર્કેટમાં કેટલાક કેમિકલ ભંગારિયાઓ ગેરકાયદેસર કંપનીઓમાંથી કેમિકલ પ્લાસ્ટિક બેગ લાવી અને તેનું ધોવાણ અને સળગાવે છે. જેવી માહિતી મળતા જીપીસીબી રિજનલ અધિકારી વિજય રાખોલિયા તેઓની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને આઝાદ માર્કેટમાં ગેરકાયદેસર કેમિકલ પ્લાસ્ટિક બેગ અને ડ્રમોનું સંગ્રહણ કરી ધોવાણ કરતા સજ્જન નામનો ભંગારિયો જીપીસીબીના હાથે રંગે હાથે ઝડપાયો હતો, જેની પાસે કેમિકલ પ્લાસ્ટિક બેગ ધોવાણ અંગેના પુરાવા માંગતા તેને યોગ્ય જવાબ નહીં આપતા જીપીસીબી દ્વારા ભંગારિયાને સ્થળ પર નોટિસ આપી નમૂના મેળવી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલ્ટ્રી ફાર્મ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સને લઈ થતી પ્રક્રિયા મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા પોલ્ટ્રી ફાર્મ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં પરમિશન ચાલતી નોનવેજની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આદેશ આપવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓએ છેલ્લા ઘણા વર્ષોથી લાયસન્સ અને એનઓસીનું રિન્યુ ન કરવાથી એનઓસી તો મળી છે, પરંતુ ચિકન સ્ટોલિંગમાં કે સ્લોટર હાઉસમાંથી ચિકન ખરીદી કરવા માટે કોઈ સરકાર માન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ખાતે નોંધાયેલા અને ગુજરાત રાજ્ય પ્રદૂષણનું લાયસન્સ ધરાવતા નહીં હોવાથી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ચિકનનું વેચાણ બંધ થવાથી ભારે આર્થિક નુકસાન શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેવા સમયે માલનું વેચાણ કરવા માટે જ્યાં સુધી સરકાર તરફથી સ્લોટર હાઉસની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી દુકાન પર ચિકન વેચાણ કરવાની મંજૂરી આપવા માંગ કરી છે. આજ રોજ અમે પોલ્ટ્રી સંબંધિત ધંધાવાળા ટ્રેડર્સો અને ફાર્મર્સો કલેક્ટર સાહેબને એક એવું આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે આજ રોજ જે આજકાલ જે ચાલે છે કે નગરપાલિકા તરફથી અને એફએસઆઈ તરફથી અમને ચિકન સ્લોટિંગ કરવાનું ના કહેવામાં આવે છે અને અમે લાયસન્સ માટે લગભગ આજથી 10 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ. ભાઈ એફએસએસઆઈવાળા એવું કહે છે કે નગરપાલિકાની એનઓસી લાવ્યો તો અમે લાયસન્સ આપીએ. હવે નગરપાલિકા એવું કહે છે કે અમારા હાથમાં પાવર નથી, આ પાવર એફએસઆઈને આપેલો છે. એટલે મારે 2 દિવસ પહેલાં અધિકારી સાહેબ ત્યારે વાત થઈ કે અધિકારી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે તમારું શોર્ટ ટાઈમમાં નિરાકરણ આનું લાવીશું, પણ ત્યાં સુધી જો આ ધંધો બંધ રહે નિરાકરણ આવતા સુધી તો અમારા ચિકન ટ્રેડર્સોએ તકલીફ થઈ જાય રોજીરોટીનો, અને ફાર્મર લોકોનો જે માલ ના નીકળે તે માલને જે ભરણ પોષણ કરવાની સમસ્યા ઊભી થાય. એના માટે અમારે મકાઈ સોયા જે અનાજ લાવવાનું હોય એ લાવવા માટે અમારી પાસે પૈસા પણ ના આવે, એટલે એના માટે ઘણી સમસ્યાઓ સર્જાય એવી છે. અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાંથી જુગાર રમતા 2 જુગારીઓને એલસીબીએ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં મનીષ નટવર વસાવા પોતાના ઘર પાસે માણસો થકી જુગારધામ ચલાવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 2 ફોન મળી કુલ 9,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા મુખ્ય સૂત્રધાર મનીષ ઉર્ફે કાનો વસાવા સહિત 2 જુગારીઓને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના કોંડ ગામના કુબાર ફળિયામાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોંડ ગામના કુબાર ફળિયામાં રહેતો સૈયદ ઉર્ફે બાબુ ઇસ્માઇલ મહમ્મદ બદાત પોતાના ફળિયા મહિલા સુપડીબેન રમેશ વસાવાના ત્યાં જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 3,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુબાર ફળિયામાં રહેતો સૈયદ ઉર્ફે બાબુ ઇસ્માઇલ મહમ્મદ બદાત, સુપડીબેન વસાવા અને અજીત વસાવાને ઝડપી પાડ્યો હતો. આરસીસી ભરૂચ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને ફૂડની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાડેશ્વર વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજી મંદિર અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રિ રોકાણ કરતા પરિક્રમા વાસીઓને આરસીસી ભરૂચ દ્વારા ફૂડની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર भरत शुक्ला, प्रकाश भट्ट सहितना सभ्य उपस्थित રહ્યા હતા. आम्ही पुण्यामधून आलोय आणि ओंकारेश्वरवरून आम्ही नर्मदा मैयाची परिक्रमा उचललेली आहे आणि 2 महिने झाला आम्ही चालतोय. आज आम्ही भरूचमध्ये आलो आणि आरसीसी ग्रुपमधल्या या सर्व बंधू वर्गांनी या ग्रुपमधल्या सगळ्यांनी आम्हाला इथं फराळाचं आणि चहाचं दिलं, चहा पाणी आम्हाला खूप छान वाटलं, आनंद वाटला. ભરૂચ જિલ્લામાં 2 અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા હતા. કોસંબાના તરસાલી ગામના દાદરી ફળિયામાં રહેતા ઇશાદ મહમ્મદ ઉમર સુરતીના મોટા ભાઈ 45 વર્ષીય અશરફ મહમ્મદ સુરતી ગતરોજ પોતાની બાઇક લઈ ભરૂચથી કોસંબા જવા નીકળ્યા હતા.
તે દરમિયાન રાતના સમયે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અરોમા હોટલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર અશરફ મોહમ્મદ સુરતીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે જંબુસર તાલુકાના આસનવડ ગામના જયંતી સુરસંગ પઢિયાર પોતાની મોટરસાઇકલ લઈ ટંકારી ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા. તે વેળા સિંધરના આસનવાડ ગામ વચ્ચે ઓળખીતા રમણ બુધા રાઠોડ મળ્યા હતા, જેઓ પણ લગ્નમાં જતા હતા. જયંતી પઢિયારની બાઇક ઉપર લઈ જવા આગ્રહ કરતા તેઓ બંને ટંકારી ખાતે જતા હતા. તે દરમિયાન આસનવડ ટંકારી વચ્ચે વળાંક પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે રમણ બુધા રાઠોડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે જયંતી પઢિયારને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની લાયકા ચોકડી સ્થિત જીત લોજિસ્ટિક ઓફિસ બહાર પાર્ક કરેલ 4 વાહનોમાંથી 5 બેટરીઓ મળી કુલ 39,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા સ્થિત વૈભવ પાર્કમાં રહેતા ઇન્દ્રજીત મુરલીધર યાદવ અંકલેશ્વર જીઆઈડીસીની લાયકા ચોકડી પાસે આવેલ જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ ચલાવે છે, જેઓની ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પાર્ક કરેલ ટેન્કર નંબર GJ2VV 4440 આઈસર ટેમ્પો નંબર GJ16W8989, આઈસર ટેમ્પો નંબર GJ16X9742 અને આઈસર ટેમ્પો નંબર GJ16Z5170 ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને 4 વાહનોમાં રહેલ 5 બેટરીઓ મળી કુલ 39,000થી વધુનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચના રાજકારણી સામે વ્યાજખોરીની ફરિયાદ, એ ડિવિઝન પોલીસે અટકાયત કરી. એએપીના નેતા મનહર પરમારની પત્નીને બુધવારે 5 વર્ષની સજા બાદ ગુરુવારે તેઓ અને તેમના પુત્ર વિરુદ્ધ વ્યાજખોરીની એફઆઈઆર. વ્યાજ નહીં ચૂકવતા મકાન જ પચાવી લીધું. કોન્ટ્રાક્ટરે 10% વ્યાજે મનહર પરમાર પાસેથી 10 લાખ લીધા હતા. કુલ 12.40 લાખ ચૂકવવા છતાં હજી વ્યાજ બાકી કહી ધમકીઓની રાવ. જંબુસરના વહેલમ ગામે પ્રેમીને પ્રેમિકાના પરિજનો તરફથી મળી ઘૃણાસ્પદ સજા. ગામના મેદાનના ભર બપોરે સરેઆમ નગ્ન કરી 8 લોકોએ બેરહેમીથી ડીબી નાખ્યો. જંબુસર રેફરલ બાદ યુવકને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો. યુવતીના પરિજનોમાં 5 પુરુષ અને 3 મહિલાએ યુવકને લોખંડની પાઇપો, દંડા અને અધમુઓ કરી નાખવાનો વિડીયો વાયરલ. આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.